નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોતી। સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સૌથી મોટા સમાચાર, મોદી સરકારની નોટબંધી 2.0 સરકારે 2000ની જે નોટો છે તે પાછી ખેંચવા માટેની વાત કરી દીધી છે। તે 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં નોટ બદલી શકાશે। એક સમયમાં વધુમાં વધુ 10 નોટો બદલી શકાશે, એટલે કે 20,000ની લિમિટની અંદર તમે 2000ની નોટો બદલી શકશો। સૌથી મોટા સમાચાર, રિઝર્વ બેંક 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી લેશે, પરંતુ હાલમાં જે નોટો જે છે તે માન્ય ગણવામાં આવશે, પરંતુ 30 સપ્ટેમ્બર બાદ પછી તે નોટો અમાન્ય થઈ જશે। પરંતુ સૌથી મહત્વની વાત, 2016ની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 ને ₹1000ની નોટો બંધ કરી હતી। એ અનુસંધાને ફરીથી સૌથી મોટી વાત સામે આવી છે। સૌથી મોટા સમાચાર આજના કે 2000ની જે નોટો છે તે આરબીઆઈ પાછી ખેંચી રહ્યું છે। આરબીઆઈ 2000ની નોટો પાછી લેવામાં આવશે 30 સપ્ટેમ્બર સુધી। આજથી લઈને 23મી મે થી 30 સપ્ટેમ્બર સુધીમાં તમે 2000ની નોટો બેંકની અંદર બદલાવી શકો છો। 20,000ની લિમિટની અંદર તમે નોટો બદલાવી શકો છો, એટલે કે 10 નોટો તમે 2000ની બદલાવી શકો છો। આ અંગે ગુજરાત ન્યૂઝ ટેલિફોન લાઈન ઓપન કરી રહ્યો છે, ને તમે તમારા પ્રતિભાવ પણ જણાવી શકો છો કે આનાથી શું ફરક પડશે, આપના શું પ્રતિભાવ છે। 2000ની નોટો પાછી ખેંચવાની સરકારે મોટી જાહેરાત કરી દીધી છે। આરબીઆઈની ગાઈડલાઇન્સ પ્રમાણે 23મી મે થી લઈને 30 સપ્ટેમ્બર સુધી તમે 2000ની નોટો એક્સચેન્જ કરી શકો છો બેંકોમાંથી। તો એક સમયે વધુમાં વધુ 20,000 એટલે કે 10 નોટો જ બદલી આપવામાં આવશે તેવી વાત છે। તો 2000ની નોટો હવે સર્ક્યુલેશન નહીં થાય, નવી છાપવાની આરબીઆઈ હવે નવી છાપશે નહીં 2000ની નોટો તેવી વાત કરવામાં આવી છે। તો 2000ની નોટ નવેમ્બર 2016માં બજારમાં આવી હતી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટો બંધ કરી હતી, પરંતુ તેના બદલે નવી જો વાત કરીએ તો 500 અને 2000ની નોટ 2016ની અંદર નવા રંગરૂપ સાથે આપણને જોવા મળી। તેને લઈને વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા। તે અંતર્ગત અત્યારે 2000ની જે નોટ છે તે હાલમાં લીગલ ટેન્ડર છે, પરંતુ 30 સપ્ટેમ્બર બાદ કદાચ લીગલ ટેન્ડર નહીં છે। 2000ની નોટો છે તેનું સર્ક્યુલેશન છે તે બંધ કરવામાં આવ્યું છે। આ જ બાબતને લઈને આપણે સ્થાનિકો અમારી સાથે જોડાયા છે, તેઓની સાથે પણ સીધી વાત કરીશું। અહીં જે રીતે જોઈ શકાય છે કે તે દુકાનદારો છે તે પણ આપણી સાથે જોડાયા છે, અને તેઓની સાથે આપણે વાત કરીશું કે તેઓ શું કહેવા માંગે છે। કે અત્યારે હાલ આપણી સાથે દુકાનદાર છે તે જોડાયા છે, અને આપણે તેઓની સાથે વાત કરીશું કે તે શું કહે છે। 2000ની નોટોનું સર્ક્યુલેશન બંધ કરવામાં આવ્યું છે, કઈ રીતે આપ જુઓ છો, શું કહે? આમ તો ઘણું સારું છે કે 2000ની નોટો બંધ થઈ ગઈ, બંધ થાય છે એ નિર્ણય લીધો એ બહુ સારી વસ્તુ છે, કેમ કે છૂટાનો પ્રોબ્લેમ થાય, પ્લસ 2000ની નોટ નીકળે તો સામાન્ય ગ્રાહકને તો 2000ની નોટ લઈને ક્યાંક જવું હોય તો એને છૂટાની તો બહુ પ્રોબ્લેમ થતો હતો, ને અમે 2000ની નોટ કરતાં 500ની નોટ છે એ વધારે સારું છે, અમારું લોકોનું તો એવું માનવું છે। બરાબર છે। જ્યારે 2000ની નોટો નીકળી ત્યારે પણ કેટલીક વાતો સામે આવી હતી, ત્યારે અત્યારે હાલ જે નિર્ણય આવ્યો છે, દુકાનદાર તરીકે તમે તેને કઈ રીતે જોશો? આમ તો ઘણો સારો નિર્ણય છે એમનો કે 2000ની નોટો જ્યારે નીકાળી હતી ત્યારે બી એ પ્રોબ્લેમ હતો જ કે 2000ની નોટ કેમ નીકાળી છે, કેમ કે આટલી મોટી નોટ લઈને ફરવું ને એના માટે છૂટા લેવાય એ બી બહુ મુશ્કેલીની વસ્તુ હતી। અન્ય દુકાનદાર છે આપણી સાથે જોડાયા, ને આપણે તેઓની સાથે પણ આપણે વાત કરીશું, તેઓ શું કહે છે। 2000ની નોટો બંધ કરવામાં આવે એટલે જે નિર્ણય સર્ક્યુલેશનનો છે, કઈ રીતે આપ જુઓ છો, શું કહેશો? એ નિર્ણય સારામાં સારો, આતંકવાદીઓ માટે સારામાં સારો। પહેલો એ જ મુદ્દો, આ નોટો છપાતી હતી, અહીં મોકલતા હતા ડુપ્લિકેટ નોટો, એ નિર્ણય સારામાં સારો છે। છૂટા કરવા માટે તકલીફ પડે, ના પડે એમ નહીં। અન્ય સાથે પણ આપણી સાથે જોડાયા છે, અને તેઓની સાથે પણ વાત કરીશું। 2000ની નોટ છે તેનું સર્ક્યુલેશન બંધ કરવાનો નિર્ણય સામે આવ્યો છે, શું કહેશો? સારો જ નિર્ણય છે। આનાથી જે બ્લેક મની ને બધું જે ચાલતું હતું એ બધું અત્યારના ભેગું થઈ જશે, ખબર પડી જશે કોની જોડે કેટલા છે। બધી નોટો બધી
બજારમાં તો છે જ નહીં એવું કહી તો ચાલે, પણ બહાર રોટેશનમાંય નથી, એટલે આ નિર્ણય સાચો જ છે. સામાન્ય પબ્લિક છે 2000ની નોટ લઈને જ્યારે દુકાને જાય અથવા અન્ય કોઈ જગ્યાએ જતા ત્યારે નાની મોટી તકલીફો જોવા મળતી હતી, ત્યારે તેનું સમાધાન ને સોલ્યુશન પણ કહી શકાય છે. આ નોટોનું સર્ક્યુલેશન બંધનો જે નિર્ણય છે, શું કહેશો? મોટી નોટ 2000ની નોટના છૂટા નહોતા મળતા એ બધું બરાબર છે, પણ એનાથી કોઈ નુકસાન નહોતું. ઘણા વેપારીઓ આપતા પડતા હતા. ચોક્કસથી તો જે 2000ની નોટ છે તેનું સર્ક્યુલેશન જે બંધ કરવાની જે વાત આવી છે સામે, અને તેને લઈને જે રીતે અત્યારે હાલ અમદાવાદ ખાતે અમે અલગ અલગ દુકાનદારો છે તેઓની સાથે પણ ચર્ચા કરી, અને ગ્રાહકો છે, શહેરીજનો છે, તે પણ આપણી સાથે સીધી ચર્ચામાં જોડાયા, અને તેઓ કહી રહ્યા છે કે આ 2000ના જે નોટના જે સર્ક્યુલેશનના બંધનો નિર્ણય છે તે ખૂબ જ આવકાર્ય છે. જી વિવેક. રિઝર્વ બેંક 2000ની નોટોને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી રહી છે, અને હવે નવી નોટોનું સર્ક્યુલેશન પણ બંધ થશે, કારણ કે નવી નોટો 2000ની જે આરબીઆઈ છાપી રહી છે, પરંતુ હવે આરબીઆઈ 2000ની નોટો છાપવાનું બંધ કરશે, જેથી કરીને 30 સપ્ટેમ્બર સુધી 2000ની જે નોટો છે તે લીગલ અને લીગલ ટેન્ડર ગણવામાં આવશે, એટલે કે 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. 30 સપ્ટેમ્બર બાદ એ આવે તો જે નોટબંધીનો નિર્ણય હતો તે પણ દેશ હિતની અંદર આ નિર્ણય છે તે જોવામાં આવ્યો. ત્યારે ફરી એકવાર જે આ 2000ની નોટને લઈને જે નિર્ણય સામે આવ્યો છે, તો ચોક્કસથી તો જે રીતે 2000, તો આ જ અંગે આપણી સાથે કોલર મિત્ર આપણી સાથે જોયા છે. શું કહેવું છે? 2000ની જે નોટો છે તે 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે, અને અત્યારે જે પાછી ખેંચવાની વાત કરી રહી છે ગવર્મેન્ટ, કેવી રીતે જોઈ રહ્યા છો તમે? હા, જોઈ રહ્યા છે ને, પાછી ખેંચવાનો. હવે આમાં સરકાર ઘડી ઘડી નિર્ણય બદલે, એમાં પબ્લિકની હાલત બગાડવાની જ આમાં તો. જી, પરંતુ 2000ની નોટોને પકડવા હોય તો ગમે તે રીતે ચોરને પકડાય. જી, સરકાર ઘડી પાન કાર્ડ લિંક કરવાનું કહે છે, ઘડી આધાર કાર્ડ લિંક કરવાનું કહે છે, ઘડી કોઈ સરકાર એમ કહે છે કે નોટો બંધ થાય છે, એટલે પબ્લિક નવરી રહે નહીં. બરાબર, આ સરકારના બધા મોટા નિર્ણયો કરે છે, પણ એમાં છે ને આમ પબ્લિક બહુ સારી છે. જી, પરંતુ ક્યાંક 2000ની નોટોને લઈને ઘણી વખત છૂટાની વાત આવે કે છૂટા લેવાની વાત આવે તો મળતા નતા, પરંતુ હવે જ્યારે સરકાર 2000ની નોટો પાછી ખેંચી રહ્યા છે, એ નિર્ણયને કેવી રીતે જોઈ રહ્યા છો? પાછી ખેંચી રહ્યા છે તો પહેલા કાઢી જ નહોતી સાહેબ. છૂટાનો એવું ખબર છે તો ત્યાં સરકારે નિર્ણય કરવાનો વિચાર કરવો જોઈએ. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. તો ગુજરાત ન્યૂઝ આપના માટે ફોન લાઈન ઓપન કરી રહ્યું છે, અને આપ આપના મંતવ્ય અમને જણાવી શકો છો કે સરકાર જે રીતે 30 સપ્ટેમ્બર સુધી બેંકો નોટો બદલી આપશે 2000ની, તેને લઈને એક દિવસમાં વધુમાં વધુ એક વખતમાં, એટલે કે એક સમયે વધુમાં વધુ 10 નોટો બદલાશે એક વ્યક્તિ પાસેથી, એટલે કે 20,000ની લિમિટેશનની અંદર તમે નોટો બદલી શકો છો. નવી નોટોનું સર્ક્યુલેશન આરબીઆઈ બંધ કરશે, એટલે કે નવી નોટો છાપવાની બંધ થશે, પરંતુ હાલમાં જે 2000ની હાલમાં જે બજારમાં જે માર્કેટમાં 2000ની નોટો છે તે માન્ય રહેશે, લીગલ ટેન્ડર છે, પરંતુ 30 સપ્ટેમ્બર બાદ નોટો કદાચ લીગલ ટેન્ડર નહીં રહે. તો જે રીતે આરબીઆઈએ પોતાનો આદેશ જાહેર કર્યો છે તેને વાત કરીએ તો તમે 2000 જે નોટો છે 2000ની, એ તમે બેંકમાં જઈને તે નોટો જમા કરાવી શકો છો, તેને બદલી શકો છો. એક વ્યક્તિ વધુમાં વધુ 2000ની 10 નોટો, એટલે કે 20,000ની લિમિટેશનની અંદર નોટો બદલી શકે છે. તો સૌથી મહત્વના સમાચાર અત્યારે જોવા મળી રહ્યા છે. 2016ની અંદર જ્યારે વડાપ્રધાને વાત કરી હતી 500 અને 1000ની નોટો બંધ કરી, ત્યારબાદ 500 અને 2000ની નોટો નવા રૂપ અને રંગ સાથે જ્યારે માર્કેટમાં આવી, હજુ 6 વર્ષ જેટલો સમય થયો છે નોટને, અને સરકારે 2000ની નોટોને પાછી ખેંચવાનું બજારમાંથી શરૂ કરી દીધું છે 30 સપ્ટેમ્બર સુધી. બેંક ઓફ ઇન્ડિયાનો સૌથી મહત્વનો નિર્ણય, કારણ કે 2000ની જે નોટો છે તે રિઝર્વ બેંક હવે પાછી ખેંચી રહ્યું છે. રિઝર્વ બેંક પાછી ખેંચી રહ્યું છે 2000ની નોટો. તે તમે એક દિવસમાં વધુમાં વધુ તમે 20,000ની લિમિટમાં એને ચેન્જ કરાવી શકો છો. 30 સપ્ટેમ્બર સુધી તે માન્ય રહેશે.
30 સપ્ટેમ્બર સુધી લીગલ ટેન્ડરની અંદર 2000 નોટો રહેશે, પરંતુ આરબીઆઈએ નવી પોતાની ગાઈડલાઈન અને નવા નિર્દેશ પ્રમાણે 2000ની નોટો છાપવાનું બંધ કરી દીધું છે, એટલે કે સર્ક્યુલેશન આરબીઆઈ બંધ કરી રહ્યું છે. પરંતુ હાલમાં 30 સપ્ટેમ્બર સુધી જેટલી પણ નોટો 2000ની બજારમાં કે માર્કેટમાં છે તે લીગલ ટેન્ડર એટલે કે લીગલ ચલણ હાલમાં રહેશે. સૌથી મહત્વની વાત, અને આપ અમને આપના મંતવ્યો ફોન કરીને જણાવી શકો છો, કોલ કરીને, કે સરકારે જે આ નિર્ણય લીધો છે એ દેશ હિત માટે છે, અને જે રીતે આરબીઆઈ જે નિર્ણય લીધો છે એ આરબીઆઈનો નિર્ણય કેવી રીતે તમે જોઈ રહ્યા છો, તેનાથી શું નોટો બદલવાથી શું ફાયદા થશે અને નોટો પાછી ખેંચવાથી શું નુકસાન થશે એ પણ આપ અમને જણાવી શકો છો. તો 2000ની નોટ પાછી ખેંચવામાં આવશે. 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં તમે નોટો બદલી શકો છો. એક સમય વધુમાં વધુ 10 નોટો તમે બદલી શકો છો. સૌથી મોટા મહત્વના અત્યારે સમાચાર ગુજરાત ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. તો 2000ની નોટો, આરબીઆઈના નવા ગાઈડલાઈન પ્રમાણે 2000ની નોટો પાછી ખેંચવામાં આવશે. 30 સપ્ટેમ્બર સુધી તમામ નોટો 2000ની પાછી ખેંચવામાં આવશે. અને આરબીઆઈએ નવી નોટો બનાવવાનું કે એટલે કે નવી નોટો છાપવાનું બંધ કર્યું છે. તો આરબીઆઈ તરફથી જે નોટોનું 2000ની નોટોનું જે સર્ક્યુલેશન છે એ બંધ થશે. 30 સપ્ટેમ્બર સુધીમાં તમે બેંકમાં નોટો બદલાવી શકો છો. ભારતીય રિઝર્વ બેંકે આ સૌથી મોટો નિર્ણય કર્યો છે. તો ભારતીય રિઝર્વ બેંકનો સૌથી મોટો નિર્ણય, 2000 રૂપિયાની ચલણી નોટો પર એક મોટો નિર્ણય લીધો છે. આરબીઆઈએ 2000ની નોટોનું સર્ક્યુલેશન એટલે કે છાપવાનું બંધ કરી દીધું છે, પરંતુ બજારમાં રહેલી 2000ની નોટો લીગલ ટેન્ડર રહેશે, એટલે કે અત્યારે એ માન્ય રહેશે. 30 સપ્ટેમ્બર સુધી તમે એ નોટો બદલાવી શકો છો. એટલે કે કોઈએ પેનિક થવાની જરૂર નથી, કારણ કે ઘણી વખત ઘણા મિસકન્સેપ્શન કે સમાચાર બદલાઈ જતા હોય છે. લોકો ઘણી અફવાઓમાં આવી જતા હોય છે કે 2000ની નોટો હવે બંધ થઈ ગઈ ને એક પેનિકનો માહોલ થતો હોય છે. લોકો ગભરાટના માહોલમાં આવી જતા હોય છે. તે ગભરાવાની કોઈ જરૂર નથી. 30 સપ્ટેમ્બર સુધી આ તમામ 2000ની નોટો માન્ય રહેશે, ચલણમાં માન્ય રહેશે, એટલે કે લીગલ ટેન્ડરમાં રહેશે. પરંતુ આરબીઆઈએ છાપવાની નોટો બંધ કરી દીધી છે. આપણી સાથે કોલર મિત્ર જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? તો ક્યાંક સંપર્ક કપાઈ ચૂક્યો છે. 2000ની ચલણી નોટો પર મહત્વના સમાચાર. આરબીઆઈએ 2000ની નોટોનું સર્ક્યુલેશન એટલે કે છાપવાનું બંધ કર્યું છે. સર્ક્યુલેશન બંધ કર્યું, પરંતુ 2000ની ચલણી નોટો હાલ માર્કેટમાં માન્ય ગણવામાં આવશે. અને તમે દરેક બેંકમાં, કોઈ પણ બેંકમાં જઈને વધુમાં વધુ એક સાથે 20,000ની લિમિટમાં તમે નોટો બદલાવી શકો છો, એટલે કે તમારા પૈસા, તમે તમારા રૂપિયા એક્સચેન્જ કરી શકો છો. તો ભારતીય રિઝર્વ બેંકે 2000ની ચલણી નોટો પર ચાલતી જે અટકળો છે તેનો અંત આપ્યો છે. આરબીઆઈએ 2000ની નોટોનું સર્ક્યુલેશન બંધ કરવાની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે સર્ક્યુલેશન બંધ થશે, એટલે કે આરબીઆઈ જે 2000ની નોટો છાપતી હતી કે 2000 નોટો જે માર્કેટમાં આવતી હતી આરબીઆઈ દ્વારા, તે હવે બંધ થશે. પરંતુ માર્કેટમાં જે 2000ની નોટો છે તે ચલણમાં માન્ય રહેશે. બજારમાં જે તમામ જે અસ્તિત્વ ધરાવતી 2000ની નોટો છે તે તમામ નોટો માન્ય રહેશે. પરંતુ તમે 30 સપ્ટેમ્બર સુધી, 23 મેથી લઈને 30 સપ્ટેમ્બર સુધી 2000ની નોટો વધુમાં વધુ એક સમયમાં 20,000ની લિમિટમાં, એટલે કે એક સાથે 10 નોટો 2000ની તમે બેંકમાં જઈને બદલી શકો છો. ક્લીન નોટ પોલિસી અંતર્ગત ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈએ સૌથી મોટી ચલણી નોટને લઈને સૌથી મોટો નિર્ણય કર્યો છે. આરબીઆઈ અનુસાર 2000 રૂપિયાની નોટો લીગલ ટેન્ડર રહેશે, પરંતુ આરબીઆઈ જે સર્ક્યુલેશન કરશે, એટલે કે આરબીઆઈ જે નોટો બજારમાં આપતી હતી, જે છાપવાનું કામ ચાલુ હતું, તે બંધ કરવામાં આવ્યું છે.
ભારતીય રિઝર્વ બેન્કે દેશની વિવિધ બેન્કોને પણ એક નિર્દેશ જાહેર કર્યો છે, સલાહ આપી છે કે 2000ની જે રૂપિયાની નોટો છે તાત્કાલિક અસરે બહાર સર્ક્યુલેશન કરવાનું બંધ કરવામાં આવશે. એટલે કે બેન્કોમાં પણ જો 2000ની નોટો પડી હશે તો બેન્કો પણ એટીએમમાં કે તમામ જગ્યાએ જ્યારે પૈસા તમે રૂપિયા વિડ્રોલ કરવા જતા હશો, એટીએમમાં તમે પૈસા ઉપાડતા હશો તો એટીએમમાં પણ તમને 2000ની નોટો નહીં મળે. તમે વિડ્રોલ કરવા જશો ત્યારે પણ તમને 2000ની નોટો નહીં મળે તેવી તમામ બેન્કોને, દેશની તમામ બેન્કોને આરબીઆઈ નિર્દેશ કર્યો છે, સલાહ આપી છે, જેથી કરીને 2000ની નોટો જે ક્લીન નોટ પોલિસી છે તે અંતર્ગત તમામ બેન્કો હવે 2000ની અંદર ટ્રાન્ઝેક્શન તમને 2000ની નોટો આપશે નહીં, પરંતુ તમારી પાસેથી 2000ની જે નોટો છે તે તમારી પાસેથી લેશે. તો આ જ અંગે આપણી સાથે વાતચીત કરવા જોડાયા છે નયનભાઈ પરીખ, જેઓ ઇકોનોમિસ્ટ છે, અર્થશાસ્ત્રી છે. નયનભાઈ, રિઝર્વ બેન્કે જે આ નિર્ણય કર્યો છે સૌથી મોટો નિર્ણય, કારણ કે ઘણી વખત એવું થતું હોય છે, સમાચાર જોઈને લોકો પેનિક થઈ જતા હોય છે અને લોકોને એવું થતું હોય છે કે 2000ની નોટો બંધ થઈ ગઈ, પરંતુ આરબીઆઈએ એવી વાત કરી છે એનાથી અર્થતંત્રની અંદર શું ફરક પડશે? 2000ની નોટો હાલ તો ચાલશે પરંતુ 30 સપ્ટેમ્બર બાદ બંધ થઈ જશે. આમાં પાર્થભાઈ એવું છે કે અત્યારે આવા સ્ટેપના કારણે કન્ફ્યુઝન ઘણું ઊભું થયું. જી, એટલે 2000ની નોટ ચાલશે, પણ આજે હું તમને 2000ની નોટ આપું તો તમે લેશો? જી બિલકુલ. હા, અને એટલે આજે 2000ની નોટ ભલે બીજી કઈ પણ વાત હોય, પણ અત્યારે એનું લીગલ અસ્તિત્વ આજની તારીખથી ખતમ થઈ ગયું. જી, કારણ કે આજે મારે કોઈને આપવી હોય તો કોઈ લેશે નહીં, કોઈને લેવી હોય તો કોઈ આપશે નહીં, બીજું કોઈ પણ રીતે એનો વ્યવહાર બધા બંધ થઈ ગયા. એટલે પ્રેક્ટિકલી ભલે 30મી સપ્ટેમ્બર કહીએ, પણ આજની તારીખથી હું ગણું છું કે 2000ની નોટ તમારે હોય તો તમારે ઘર જમાઈ થઈને પડી રહેશે. જી બિલકુલ. પરંતુ એટલા માટે હવે પ્રોવિઝન એ કર્યું છે એમાં એ લોકોએ કે 2000ની નોટ તમે 30મી સપ્ટેમ્બર સુધીમાં ભરી શકો, પણ ધારો કે કોઈ કે જમીન વેચી છે અને જમીન વેચી છે એના જંત્રી પ્રમાણેથી એને જે વધારે અત્યારે માર્કેટ ભાવના પૈસા આયા હોય, એ પૈસા એને જો બેંકમાં જમા કરે તો અત્યારે કોઈ પણ મોટી નોટ જમા કરશે તો એના કારણે એક ટ્રિગર ઊભું થશે કે ભાઈ આ નોટ ક્યાં તો બ્લેક મની છે, શું છે. અને એ પછી જયારે માણસ જમા કરશે બેંકમાં ત્યારે એની પર શું ઇન્કમ ટેક્સ લાગશે એ બીજો પ્રશ્ન રહ્યો. એની ઉપર 30% લાગશે, 33% લાગશે. બીજું એના કારણે એની ઉપર બીજી કોઈ તવાઈ આવશે, એને બીજી કોઈ તકલીફો પડશે કારણ કે એને બ્લેક મની હોલ્ડર તરીકે ગણવામાં આવશે. એ બધા પ્રશ્નો હજુ ક્લેરિટી ખાલી સર્ક્યુલર વાંચીને બધી ઊભી નથી થતી. એમણે કહ્યું છે કે 20,000ની નોટ તમે 10 નોટ લઈને જાઓ તો એ બદલાઈ શકે, તમે 20,000ની લિમિટમાં તમને 500ની મળી જાય, પણ એના સિવાય કોઈ હજુ ક્લેરિટી દેખાતી નથી કે માણસ પૈસા હોય અને બેંકમાં ભરે તો એનાથી એના ઇન્કમ ટેક્સ પર અને એના બ્લેક મની એની પાસે છે એમ માનવાની જે એઝમ્પશન છે એ પરિસ્થિતિ શું થશે હજુ બહુ ક્લેરિટી આવતી નથી. પણ હું ગણું છું કે આ એક રીતે જુઓ તો મિની નોટબંધી થઈ ગયું. બિલકુલ. 2000ની નોટ મળતો જે છે એ તંત્ર આજની તારીખથી ઠપ થઈ ગયું અને 2000ની નોટનું જે રિપરકશન ઊભું થશે એની ક્લેરિટી મારા ખ્યાલથી હજુ 2-3 દિવસમાં આવવી જોઈએ કે કેવી રીતે જેની નોટ હોય એને જો ખરેખર એને ડિક્લેર ના કરી હોય તો એને જો ડિક્લેર કર્યા વિના નહીં આવી ગઈ હોય તો એ નોટ હવે ઓલમોસ્ટ તકલીફ વાળી થઈ ગઈ. જી, પરંતુ ક્યાં આ પ્રશ્ન મારા ખ્યાલથી એક થોડો દરેક લોકોએ સમજવાનો અને એટલે 30મી સપ્ટેમ્બર છે, પણ હું ગણું છું કે એને આજની તારીખથી લિક્વિડ ગણવી ના જોઈએ 2000ની નોટ. જી, પરંતુ જે રીતે એક વાત છે ક્લીન નોટ પોલિસી અંતર્ગત આ રીતે બંધ કરવામાં આવ્યું છે અને આ એકાએક જ્યારે આ રીતેની અસર આવતી હોય છે, આ રીતની જાહેરાત થતી હોય છે, બજારમાં કેવી રીતેનો પેનિકનો એક માહોલ જોવા મળશે અને સાથે માર્કેટ અર્થતંત્રની વાત કરીએ તો અર્થતંત્રમાં અત્યારે ઘણા ઉતાર ચઢાવ ચાલી રહ્યા છે અને એમાં પણ આ રીતેની એક જાહેરાત, માર્કેટ સોમવારે જ્યારે ફરીથી ખુલશે શું પરિસ્થિતિ જોવા મળશે? મારા હિસાબે આ અફડાતફડી છે એના કારણે કોઈ પોઝિટિવ અસર થાય એવું તો લાગતું નથી. આનાથી એક કન્ફ્યુઝન, નેગેટિવ અસર બજાર ઉપર થોડી પેલી એડવર્સ ઇફેક્ટ એવું થાય એવી પૂર્ણ શક્યતાઓ છે. અને જ્યાં સુધી અનસર્ટેનિટી છે ત્યાં સુધી જાત જાતના એઝમ્પશન ચાલશે, જાત જાતના લોકો જાત જાતની રીતે આ પ્રશ્નના સોલ્યુશન લઈને આવશે, એ બધાની જોડે ડીલ કરવું, એટલે એ બધી જે અફડાતફડીનો માહોલ છે રહેશે.
અત્યારે એમ એ લોકોનું કહેવું છે કે લગભગ 65 થી 70,000 કરોડની આવી નોટ છે માર્કેટમાં. જી એ ટુ ધેટ એક્સટેન્ડની જે કન્ફ્યુઝન છે, પણ આ તો શું આરબીઆઈ ના આંકડા એક છે અને ખરેખર એનાથી વધારે ઓછી નોટ પણ નીકળી શકે, જેમ લાસ્ટ ટાઈમ નોટબંધીમાં થયું હતું એવું. પણ હું આને મિની નોટબંધી જેવી અસર પડશે એવું માની લઉં છું અત્યારે. બિલકુલ, પરંતુ જ્યારે આ રીતેની હજુ તો 6 વર્ષ થયા છે, 2016માં નોટબંધી થઈ, 6 વર્ષની અંદર તમે એક લીગલ ચલણી નોટ તરત બદલી દો છો, આનાથી માર્કેટ ઉપર અને ભારતીય અર્થવ્યવસ્થા ઉપર ઘણી મોટી ઇમ્પેક્ટ પડતી હોય છે. બિલકુલ ખરી વાત છે પાર્થભાઈ. હું માનું છું કે આટલું જલ્દી કરવાનું કોઈ કારણ નહોતું. એટલે કાં તો આપણે 2000ની નોટ ત્યારે જ નહોતી આપી. બિલકુલ. પણ 2000ની નોટ આપણે આપી કોઈ પણ કમ્પલ્સનમાં, તો પછી તરત આવું 5-6 વર્ષે 10 વર્ષે આવા નિર્ણયો બદલવા. કારણ કે આપણે આ જે ચલણ છે એ ખાલી એક નોટ નથી, એ સરકારની એક પ્રોમિસ છે તમને કે ભાઈ આટલા રૂપિયા મળશે. હવે એ પ્રોમિસ જો એકદમ તમે કેન્સલ કરી નાખો તો એનાથી પેલું બધા લોકોનો વિશ્વાસ, લોકોનો જે પેલું આખું દેશનું વાતાવરણ એ બધું અસરમાં મુકાઈ જાય છે. આજે એક વ્યક્તિ કહે કે હું આ તમને પેમેન્ટ નહીં આપું તો એક અસર થાય, પણ જો સરકાર કહે કે હવે મારી લીગલી આપેલી 2000 નોટની આજથી બંધ થઈ જશે વાત, તો એના કારણે જે માર્કેટમાં અસર પડશે એ હું ગણું છું કે આપણે અત્યારે હું માનતો હતો કે આવું નહીં થાય, કારણ કે આ રીતે આવા નિર્ણયો ઇકોનોમીને હચમચાઈ નાખતા હોય છે. એટલે હું આવી વાતો સંભળાતી હતી ટાઈમ ટુ ટાઈમ માર્કેટમાં, પણ હું એમ માનતો હતો કે આવું જલ્દી નહીં થાય, 10-15 વર્ષ સુધી 20 વર્ષ સુધી આવું થાય નહીં. પણ અત્યારે થયું છે અને ઇકોનોમી બિલકુલ. ક્યાંક સરકારે આવી રીતની જાહેરાત કરતા પહેલા કે કર્યા વગર ધીમે ધીમે પોતે જ સર્ક્યુલેશન બંધ કર્યું હોય. સરકારે, આરબીઆઈ ધીમે ધીમે પોતે જ સર્ક્યુલેશન બંધ કર્યું, છાપવાનું બંધ કર્યું, ને જે બેંકોમાં જે રોટેશનમાં જમા થઈ રહી છે એ તમામ નોટો જો પાછી લેવાનું ચાલુ કર્યું તો કદાચ એક પેનિક ઓછો દેખવા મળે. બિલકુલ આપણે ખરી વાત કરી કે આને જો હવે ધીરે ધીરે કરીને આવતા 4 વર્ષમાં આમ પણ તમે નોટ છાપવાનું બંધ કરી દીધું છે, એટલે આમ પણ ચલણ અટકશે. અને જે બેંકમાં આવે એ બધી નોટ તમારે ફરી પાછી સર્ક્યુલેશનમાં મૂકવાની જરૂર નથી. 3-4 વર્ષમાં ઓલરેડી 2000ની નોટ નેસ્તો નાબૂદ થઈ શકે વિધાઉટ ડિફિકલ્ટી. એટલે એ પ્રશ્નની જગ્યાએ અને એ અપ્રોચની જગ્યાએ આ અપ્રોચ કેમ કર્યો છે એ ખબર નથી પડતી, પણ અત્યારે તો એ અપ્રોચ જ આપણે માની રહ્યા છીએ કે આ છે. પણ એક છેલ્લો પ્રશ્ન એ થાય છે કે શશિકાંત દાસે આ અંગે કઈ સ્પષ્ટતા કરવી જોઈએ. શશિકાંત દાસે, આરબીઆઈ ગવર્નર છે, એમને કઈ સ્પષ્ટતા કરવી જોઈએ આ અંગે. મારા હિસાબે હમણાં ના કરી હોય તો એમણે ગમે ત્યારે મીડિયા મીટ કરવી જોઈએ અથવા તો રાષ્ટ્રજોગું પ્રવચન કરવું જોઈએ. જી બિલકુલ. આવું થયું હતું ત્યારે પ્રાઇમ મિનિસ્ટર ખુદ ટીવી પર આવીને એમણે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ પણ એવી પરિસ્થિતિ અને એની નિકટની પરિસ્થિતિ છે, એટલે આરબીઆઈના ગવર્નરે ચોક્કસ રાષ્ટ્રજોગું કઈ પ્રવચન કરે, લોકોને આ સમજાવે. જી બિલકુલ. એક સર્ક્યુલર કરતા પોતે જાતે વાત કરે તો મારા ખ્યાલથી એનાથી મદદ થશે. હું માનું છું કે ગમે ત્યારે થાય તો નવાઈ નહીં, જો ના થાય તો એ બરાબર નથી લાગતું. બિલકુલ બિલકુલ બિલકુલ. નયનભાઈ, આપણા સાથે જોડાયા બદલ આપનો આભાર. તો જે રીતે 2000ની નોટો હાલ આરબીઆઈએ સર્ક્યુલેશનમાં એટલે કે છાપવાની બંધ કરી છે, પરંતુ જે માર્કેટમાં નોટો છે તે લીગલ ટેન્ડર રહેશે. 30 સપ્ટેમ્બર સુધી તમે રોજના એટલે કે વધુમાં વધુ એક સાથે 10 નોટો એટલે કે 20,000ની લિમિટની અંદર તમે એને એક્સચેન્જ કે બદલી શકો છો. તો સમાચારની રજૂઆતમાં અત્યારે બસ આટલું છે. ફરીથી મળીશું. નમસ્કાર.